મોહનથાળ એક એવી મીઠાઈ છે કે જે નાના મોટા દરેક વ્યક્તિઓને પસંદ આવે છે, પણ બનાવવાની વાત આવે તો ઘણી બધી ઝંઝટવાળું કામ થાય છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એકદમ યુનિક રીતે મોહનથાળ રેસીપી તૈયાર થશે કે ન તેમાં કરકરા લોટની જરૂર છે, ન ધાબો દેવાની જરૂર છે, ન ખાંડ સાકરની જરૂર છે કે ન પછી તેમાં માવા કે મિલ્ક પાવડરની જરૂર છે. તેમ છતાં દાણેદાર, સુપર સોફ્ટ, મોંમાં જતાં ઓગળી જાય તેવું મોહનથાળ રેસીપી તૈયાર થશે, જેને માત્ર મિનિટોમાં તૈયાર કરી શકશો. ઘરની બેઝિક સામગ્રીઓથી તૈયાર કરી શકશો. તો ચલો રેસીપી શરૂ કરીએ. જેમના માટે આપણે લઈશું કડાઈમાં 3 ચમચી જેટલું ઘી. મેં અહીંયા ઓગાળેલું નથી લીધું, તો ઓગળતા તેની ક્વોન્ટિટી થોડી વધારે દેખાશે. લગભગ કપથી જોઈએ તો 1/4 કપ જેટલું થશે. હવે તેમાં આપણે બેસન કે પછી ચણાનો લોટ ઉમેરીશું. તમે જે ભજીયા ગાંઠિયા બનાવવામાં લોટ ઉમેરો ને તે જ લોટ મેં લીધો છે. અહીંયા કોઈ કરકરા લોટની જરૂર નથી અને ધાબો દેવાની પણ ઝંઝટ નથી. એકદમ યુનિક રેસીપી છે, ફટાફટ તૈયાર થાય છે અને ખૂબ પસંદ આવે તેવી તૈયાર થાય છે. હવે આપણે આ લોટને શેકશું ધીમા ગેસની ફ્લેમ પર. જરૂર લાગશે તેમ આપણે આમાં ઘીનો ઉપયોગ કરીશું, પણ મેં અહીંયા કોઈ માપ એટલા માટે નથી લીધું ઘીનું કે જેથી તમને સમજાઈ જાય કે તમારે ઘી કેટલું ઉમેરવાનું રહેશે. હવે હજુ આપણો આ લોટ થોડો કોરો દેખાય છે તો ફરીથી 2 ચમચી જેટલું હું ઘી ઉમેરું છું. હું તમને અહીંયા પરફેક્ટ માહિતી શેર કરવા માગું છું જેથી તમે ઘી કેટલું લેવું જોઈએ તેની સમજ મળે. હવે જો આ રીતે મિક્સ કરતાં થોડું લોટ શેકાતા લૂઝ ફોર્મ આવે અને આરામથી ચલાવવામાં સરળતા રહે તેવું બેઝ થાય ત્યાં સુધી ઘી ઉમેરવાનું છે. તો મેં લગભગ અડધા કપ જેટલું જ હજુ ઘી લીધું છે અને આ રીતે હું લોટ શેકું છું. તો હવે અહીંયા આપણે વધારે ઘીની જરૂર નથી. જનરલી મોહનથાળ બનાવીએ ત્યારે જેટલો લોટ હોય તેનું અડધું ઘી જોતું હોય છે, પણ અહીંયા આપણે અડધાનું અડધું એટલે કે 2 કપ લોટની સામે અડધા કપ જેટલું જ ઘી લીધું છે. હવે જેમ જેમ લોટ શેકતા જશું તેમ તે આરામથી ફરતો જશે, લોટ ફૂલતો જશે અને કડાઈને છોડવા લાગશે, જે તમે ટેક્સચર જોઈ રહ્યા છો તેમ. બિલીવ મી ગાઈઝ, એટલો સુપર સોફ્ટ આપણો મોહનથાળ બનશે કે વાત ના પૂછો. તો જેમના માટે હવે એક આપણે સિક્રેટ સામગ્રી ઉમેરીશું ને તે છે 2 ચમચી જેટલી ઘરની મલાઈ. અહીંયા જે આપણે દૂધ ગરમ કરી અને દૂધ ઠંડુ થાય ને દૂધ ઉપર મલાઈ આવે ને તે જ મલાઈ મેં ઉમેરેલી છે. પણ ધ્યાન એ આપવાનું છે કે મલાઈ ફ્રેશ હોવી જોઈએ, તાજી હોવી જોઈએ, નહીં તો મોહનથાળમાં ખરાબ સ્મેલ આવી શકે છે. હવે મલાઈ મિક્સ કર્યા બાદ સતત ચલાવવાનું છે જેથી દૂધનું કે મલાઈનું મોઇશ્ચર બળીને માવાનું ફોર્મ લઈ લે અને લાંબા સમય સુધી મોહનથાળ ખરાબ ના થાય. જો થોડું પણ કાચું બેઝ રહી જશે તો મલાઈના કારણે મોહનથાળમાં ફૂગ આવી જશે. તો આ રીતે સતત ચલાવવાનું છે. જેમ જેમ ચલાવશો તેમ કલર બદલતો જશે અને તેનું ટેક્સચર આ રીતે ફરીને જાળીવાળું થવા લાગશે, જે તમે જોઈ રહ્યા છો. અને કડાઈની સાઈડમાં ઘી પણ નીકળવા લાગશે જે આપણે ઉમેરેલું છે તે, અને આરામથી લોટ ફરવા લાગશે અને ઉપર ફૂલીને આવવા લાગશે. ત્યારે સમજવાનું લોટ આપણો શેકાઈ ગયો છે. તો હવે મેં અહીંયા થોડી એલચીના દાણા અને જાયફળનો ટુકડો લીધો છે, તેને અધકચરા વાટી લેશું. વધારે હું ફાઇન પાવડર નથી યુઝ કરવા માગતી, કારણ કે એલચી જાયફળના થોડા અધકચરા દાણા જ મોહનથાળમાં વધારે ટેસ્ટ આપે છે. તો આ રીતે હવે તે મિક્સ કરી અને ચલાવી દઈશું. હવે લોટ શેકાઈ ગયો છે, શેકવાની વધારે જરૂર નથી. તો આપણી આ કડાઈને નીચે લઈ લેશું અને 1 મિનિટ માટે ઠંડી કરીશું. 1 મિનિટ પછી આપણે તેમાં ગોળ ઉમેરીશું. ખાંડ સાકરના ઉપયોગ વગર મોહનથાળ તૈયાર કરીએ છીએ માટે તો અહીંયા અડધા કપ જેટલો જ ગોળ છે, મતલબ એકદમ મીડિયમ મીઠાશવાળો મોહનથાળ તૈયાર થશે. ન વધારે મીઠો ન વધારે મોળો. અને જો એકદમ નાનો ટુકડો તમે દરરોજના માટે ખાશો તો વજન ઘટાડવામાં પણ મુશ્કેલી નહીં આવે, અને જો તમને ડાયાબિટીસ બોર્ડર પર છે તો પણ તમને તકલીફ નહીં પડે, કારણ કે આમાં એટલો જ ગોળ છે જેથી તેનો GI માત્ર એક ટુકડામાં એકદમ લો રહેશે અને 2 દિવસે એકવાર એક ટુકડો આરામથી ખાઈ શકો તે માટે. પણ જો કે કંટ્રોલમાં ડાયાબિટીસ હોવું ખૂબ જરૂરી છે. હવે જેમ મિક્સ કરતા જશું તેમ કડાઈને છોડવા લાગશે, બધું બેઝ ભેગું થવા લાગશે. તો ત્યારે આપણે ચીકણી કરેલી ટ્રેમાં આ રીતે મોહનથાળ પાથરી દેવાનો છે અને એક લેવલ કરી દેવાનું છે. હવે જો તમારી ઈચ્છા હોય તો ઉપરથી તમે આ રીતે પિસ્તાની સ્લાઇસ સ્પ્રિંકલ કરી શકો છો, એઝ યોર ચોઇસ, જો કે ઓપ્શનલ છે. અને પછી તેને પરફેક્ટ ઠંડુ કરીશું.
લગભગ 1 કલાક સુધી ઠંડુ કરશો તો આરામથી મોહનથાળ સેટ થઈ જશે. ગોળવાળો મોહનથાળ સેટ થવામાં સમય નથી લાગતો, પણ પરફેક્ટ ઠંડુ થઈ ગયા બાદ જ આ રીતે ટુકડા કરવાના છે. અને પછી તમે જુઓ, ટુકડા આરામથી બહાર નીકળી જાય તેટલો સેટ થયો છે આપણો મોહનથાળ. અને સુપર સોફ્ટ તો એટલો કે માત્ર ટચ કરતાં ટુકડા થઈ જાય, મતલબ મોંમાં જતાં ઓગળી જાય તેવો સુપર સોફ્ટ એન્ડ ડિલિશિયસ તો ઓફકોર્સ છે જ. તો તમે ક્યારે તૈયાર કરો છો મારી આજની આ રીતે મોહનથાળ રેસીપી, એ મને કોમેન્ટમાં બતાવવાનું બિલકુલ ના ચૂકતા. ફરી મળીશું એક નવી ચેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.